રામ નારાયણ રામ। જ્યારે બ્રહ્માંડનું નિર્માણ થયું ત્યારે તેનું કારણ શું હશે? આપણે બધા આ ધરતી પર જન્મ્યા એ માટે શું કારણ હશે? ભગવાને આપણને અહીં મોકલવાનો ઉદ્દેશ શું હશે? આજે આપણે આ પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કરીશું। બ્રહ્માંડમાં જે પણ વસ્તુઓ છે, મહાકાશમાં જે પણ વસ્તુઓ છે, તે બધું આપણા અંદર પણ છે। સમગ્ર પ્રકૃતિમાં જે કંઈ છે તે બધું આપણા અંદર પણ હાજર છે। જો પ્રકૃતિ મહાકાશનું માધ્યમ છે તો પ્રકૃતિમાંથી જ આપણે બધા ઉત્પન્ન થયા છીએ। પ્રકૃતિમાં જે ગુણ અને લક્ષણો છે તે દરેક માણસમાં પણ છે। તેથી આપણે બધા મહાકાશનો ભાગ છીએ। આજે જેને આપણે જુદા જુદા નામોથી ઓળખીએ છીએ, અલ્લાહ, ઈશ્વર, ભગવાન, તે બધું એક જ છે અને તે છે મહાકાશ। મહાકાશે આપણને અહીં મોકલવાનો ઉદ્દેશ આપણા અંદર જ છે અને તે છે આપણું વિવેક। મહાકાશને એક મહાવિદ્યાલય સાથે સરખાવી શકાય છે। આ મહાવિદ્યાલયને પાસ કરવું અને પૂરા ગુણ મેળવવા ખૂબ જ મુશ્કેલ છે। આજ સુધી કોઈએ આ પરીક્ષામાં પૂરા ગુણ મેળવ્યા નથી। આજે સુધી જે પણ ભગવાન અથવા ધર્મના નામો સાંભળ્યા છે તેમાંથી કોઈ પણ આકાશની પરીક્ષા પાસ કરી શક્યું નથી। જે પણ આ પરીક્ષામાં પૂરા ગુણ લાવશે તેને આકાશની ડિગ્રી મળશે, તે આકાશ પર રાજ કરશે અને તેને મોક્ષ પ્રાપ્ત થશે। દરેક માણસના અંતરમાં વિવેક છે જે જીવન જીવવા માટે યોગ્ય માર્ગદર્શન આપે છે। જો આપણે આપણા વિવેકની વાત નહીં સાંભળીએ તો મોક્ષ સુધી પહોંચી શકવું મુશ્કેલ રહેશે। દરેક મનુષ્યના શરીરમાં 50 લાખ કરોડ આત્માઓ રહે છે। આપણે બધા રોજ 2-3 વખત ખાણીપીણી કરીને સંતોષ મેળવીએ છીએ, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા અંદર રહેલી આ 50 લાખ કરોડ આત્માઓ શું ખાય છે? જો તેમને ખોરાક ન મળ્યો તો તે અંદર જ અંદર મરી જશે। આપણું જીવન પણ નકામું બની જશે જો આત્માઓની શક્તિ અને ઊર્જા સમાપ્ત થઈ જશે। આ ધરતી પર જે પણ માણસે મેળવ્યું છે તે બધું અંતરિક્ષ, આકાશ અને પ્રકૃતિથી મળ્યું છે। તેનો પોતાનો કશું જ નથી। ધરતી છે માતા અને સૂર્ય છે પિતા, જે આપણને ઊર્જા અને શક્તિ આપે છે। પ્રકૃતિએ આપણને બધું આપ્યું છે, પરંતુ શું તે આપણા પાસેથી કંઈક પાછું માંગે છે? સૂર્ય, ચંદ્ર, આકાશ અને ગ્રહ નક્ષત્રો આપણને જે કશું આપે છે તે શું કદી આપણને પાછું માંગે છે? રામ નારાયણ રામ એવું નામ છે જે તમારા જીવનને ઉદ્ધાર કરે છે, તમારા સપનાઓ અને ઈચ્છાઓને પૂર્ણ કરે છે અને તમને તમારી આત્મા સાથે જોડે છે। આ નામમાં એવી શક્તિ છે જે સમગ્ર સૃષ્ટિને આલિંગન કરે છે। રામ નારાયણ રામના નામનું સ્મરણ કરવાથી જીવનમાં નવી દિશા મળે છે અને નવી ઊર્જા સાથે તમે સફળ જીવન જીવવા શીખો છો।